કેશોદ પાલિકા દ્વારા 2015થી પીજીવીસીએલ વીજ કંપનીને સગવડતા મુજબ વીજ બિલની બાકી રહેતી રકમ ચૂકવવામાં આવી હતી, જેને લઈ પીજીવીસીએલ દ્વારા 25 જેટલા પાણીના કનેક્શન માટે અગાઉના વર્ષોથી બાકી લેણાનું વ્યાજ અને છેલ્લા વર્ષોની વીજ બિલની ઉઘરાણી કરવામાં આવી હતી. પાલિકાના નવા પ્રમુખની વરણી થતા પીજીવીસીએલ અને પાલિકા વચ્ચે સમજૂતી થતા 1,98,00,000 જેવી રકમ પાલિકાઓ ભરપાઈ કરી છે. પેમેન્ટનો ચેક આપતી વખતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર MM વાઘેલા, પીજીવીસીએલ કાર્યપાલક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. હું મુકેશ M વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. કેશોદ નગરપાલિકાના આશરે 25 જેટલા વીજ કનેક્શનોના 2015ના વર્ષથી જે બાકી લેણા હતા, જે આશરે 1,98,00,000 જેટલી માતબાર રકમ બાકી હતી. અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ નાણાકીય આયોજન કરીને નગરપાલિકાએ આજરોજ પીજીવીસીએલ સાથે સંકલન સાધી અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સુમેળભર્યા વાતાવરણમાં આજરોજ નગરપાલિકાએ પીજીવીસીએલને 1,98,00,000 જેટલી જે બાકી રકમ હતી, જે વર્ષોથી ખેંચાતી આવતી હતી, તે ડીપીસીની રકમ સાથે નગરપાલિકાએ તેનું જે સરકારી દેવું હતું પીજીવીસીએલનું, તે આજરોજ નગરપાલિકાએ ભરપાઈ કર્યું છે. અને વધુમાં આપ જણાવવાનું કે કેશોદ નગરપાલિકાનું હાલ કોઈ પણ સરકારી લેણું બાકી નથી અને અમારા જે નવનિયુક્ત પ્રમુખ શ્રી છે એમના જે સહયોગ મળ્યો આ બાબતે કે સરકારી લેણા જે બાકી છે એને આપણે પ્રાથમિકતા આપીએ અને સરકારી લેણા કોઈ પણ બાકી ન રહે તેમની જે માર્ગદર્શન હતું આ બાબતનું, તે અમે સૌએ સાથે મળીને આજરોજ પીજીવીસીએલના જે કંઈ બાકી લેણા હતા એ આજ અમે ચૂકવી દીધેલા છે. નમસ્કાર, મારું નામ હિતેશ સોની. હું પીજીવીસીએલ કેશોદ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત છું. આજરોજ નગરપાલિકા કેશોદ દ્વારા વોટરવર્ક્સના 25 જેટલા કનેક્શનોની જે રકમ ખેંચાતી આવતી હતી લાંબા સમયથી, એમનો એક નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમના સંકલનથી એક જ શોટમાં વન શોટમાં ચૂકવણું કરી દેવામાં આવેલ છે. સ્થાનિકના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, એમની એકાઉન્ટ ટીમ, એ તમામનો પીજીવીસીએલ વતી હું આભાર માનું છું. અને આને કારણે અમારી જે આગળની શહેરી વિકાસની જે કંઈ યોજનાઓ આવી રહી છે એને માટે નો ડ્યુ આપવા માટેનું સહેલું પડશે અને કેશોદ શહેરનો વિકાસ ખૂબ સારો થઈ શકશે. ડિલે પેમેન્ટ ચાર્જ કહેવામાં આવે છે, પણ એમના જે 1-2 કનેક્શનો રદ કરવા જેવા પાત્ર હતા એમણે રદ કરાવી દીધેલા અગાઉ. એમનું કોર્ટ દ્વારા સમાધાન કરીને જે વ્યાજ માફી થઈ શકશે એટલું અમે કરવા માટે એ પણ અમે સંકલન કરેલું અને એમના નોન યુઝ કનેક્શનોને માટે એ પણ કરેલું છે. ઓલમોસ્ટ 4 લાખ રૂપિયા જેવી વ્યાજ માફી પણ થઈ છે એમાં.